નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરવી છે ધોરણ 8 અને વિષય સંસ્કૃતના મિત્રો 24/4/2025 માટે સંપૂર્ણ મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રનું સોલ્યુશન મેળવીશું। એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં। વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 1 છે કે નીચે આપેલી જે કાવ્ય પંક્તિ છે તેનો તમારે અનુલેખન કરવાનો છે। વિદ્યાર્થી મિત્રો, તમારી પરીક્ષામાં આવતીકાલે કોઈ પણ વિષયનો એટલે કે વાક્ય અથવા કાવ્ય પંક્તિ હોય, અનુલેખન એટલે જે પ્રકારે તમને અહીં આપેલું છે એ જ પ્રકારે તમારે લખવાનું રહેશે। એટલે કે તમારે પેપરમાં જે આપેલું છે એ જ જોઈ અને લખવાનું રહેશે। ત્યાર પછી પ્રશ્ન 2 ની અંદર નીચે આપેલા એક ફકરાનું અનુલેખન કરો। તો અનુલેખનની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે જે પ્રકારે અહીં આપેલા ફકરા છે આ જ ફકરાને જોઈને લખવાનું રહેશે। એટલે આપણે તેનું કોઈ પણ પ્રકારની જે ચર્ચા છે તે ચર્ચા અહીં કરતા નથી। પ્રશ્ન નંબર 2 ની વાત કરીશું તો નીચે આપેલા પ્રશ્નોના સંસ્કૃતમાં જવાબ આપવાના રહેશે। સૂર્યોદય કદા ભવતિ? તો સૂર્યોદય પ્રભાતે ભવતિ। સૂર્યોદયસ્ય અંતરમ जना किं कुर्वन्ति? तो सूर्योदयस्य अंतरम जना कर्मणि लग्ना भवन्ति। प्रभात काले वदने वदने किम अस्ति? तो प्रभात काले वदने वदने हास्यः भवति। प्रभात काले बालक वृंदम किम करोति? तो प्रभात काले बालक वृंदे खेलति। प्रभात काले क अस्ति गच्छति क च उदय गच्छति। तो प्रभात काले वंदन अस्ति गच्छति सूर्य उदय गच्छति। प्रभात समय प्रकाश्य का स्थिति भवति? तो प्रभात समय प्रकाश्य परितो स्थिति भवति। प्रभात काले की विकसति की च विलसति। तो प्रभात काले कलिका वृंदम विकसति लतिका वृंदम विलसति। प्रश्न नंबर 8, प्रभात काले जनस्य निद्रायां तंद्राय च का स्थिति भवति? तो प्रभात काले जनस्य निद्राय च तंद्राय च लग्ना भवन्ति। प्रभात समये जन समूह किस्मिन लग्न भावति? तो मित्रों आवशे रवये। प्रभात समय पथि पथि की भवति? तो प्रभात समय पथि पथि जन संचारः नृपुरः रव झंकारः भवन्ति। प्रभात समय विटपे की भवति? तो प्रभात समय विटपे खगकुलरव भवति। नंबर 12, कस्य कंठः कर्कशः कठोरः च वर्तते? तो वहस्य कंठः कर्कशः कठोरः च वर्तन्ते। म्याऊ म्याऊ क करोति? तो बिडालः म्याऊ म्याऊ करोति। शुनकः कीदृशं भवति करोति? तो शुनकः भौ भौ ध्वनि करोति। रक्तपिपासः क वर्तते? तो रक्तपिपासः मस्कः वर्तते। मस्कः किं करोति? तो मस्कः गानं करोति। पुत्री विदसे शयने निद्राति? तो पुत्री सुंदर शयने निद्राति। पुत्री कदसः वयसनं धारयति? तो पुत्री सुखमय वंशनं धारयति। एक चक्षुः क अस्ति? तो काकः एक चक्षुः अस्ति। कृशो किं साधनम् अजस्त्रं धान्यं भक्षयति? तो कृशः अलम साधनम् अजस्त्रं धान्यं भक्षयति। सारथी पुत्र त्रष्टति? तो सारथिः भूतो भूमः त्रष्टति। जयन्तः कस्य पुत्र? तो जयन्तः शुकस्य એટલે કે ઇન્દ્ર પુત્રઃ। અનાગः કમ ઇચ્છતિ? તો બિલમ ઇચ્છन्ति। કહ શીયતે વર્ધતે ચ। સમુદ્ર ક ચંદ્રમા ચ ક્ષીયતે વર્ધતે ચ। ક દેવ વૃષમ આરૂઢઃ? તો વૃક્ષારૂઢः अस्ति। तो भगवान शिरः वृषभः 8 अस्ति। मात्रा वाला ग्रामस्य नाम किम? तो मात्रा वाला ग्रामस्य नाम मोटी मोणपरी इति। नदः तटे कस्य कृषिवाटिका अस्ति? नदा तटः मात्रा वाला नाम कृषिवलस्य कृषिवाटिका आसीत्। एकदा सिंह सर्वभार्यस्य पुत्र आगच्छत। तो एकदा सिंह
સવ ભાર્યાએ સહ જલપાનાર્થે નદીમ આગચ્છત. મકરઃ કસ્ય વધમ અકરોત, તો મકરઃ સિંહસ્ય ભાર્યાય વધમ અકરોત. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી તમારે નીચેનામાંથી કોઈ પણ એક વિષય ઉપર 5 વાક્ય લખવાના છે. મમ ગ્રામ. રામપુરમ ઇતિ મમ ગ્રામસ્ય નામ. સ લઘુઃ ગ્રામઃ અસ્તિ. અસ્મિન ગ્રામે ઉપસહસ્રમ લોકાઃ નિવસન્તિ. મમ ગ્રામસ્ય સમીપે એકા નદી વહન્તી, તસ્યા તટે મંદિરમ રાજતે. મમ ગ્રામે એકા પ્રાથમિક શાલા અસ્તિ. ગ્રામજનાઃ ધર્મનિષ્ઠાઃ ઉત્સવપ્રિયા ચ. અયમ ગ્રામઃ મમ અતિપ્રિયઃ. મમ દિનચર્યા. પ્રાતઃ કાલે ઉત્તિષ્ઠામિ, ઈશ્વરં સ્મરામિ, માતરં પિતરં ચ નમામિ, દંતધાવनं કૃત્વા મુખ પ્રક્ષાલન કરોમિ, પશ્ચાत् અધ્યયनं કરોમિ, પ્રતિદિनं ભ્રમણ્યામ ઉદ્યાनं ગચ્છામિ, તત્ર યોગં વ્યાયામં ચ કરોમિ, તતઃ ગૃહં આગત્ય સ્નાनं કરોમિ, ભોજनं કૃત્વા વિદ્યાલયં ગચ્છામિ, તત્ર શિક્ષકન પ્રણમામિ, વિદ્યાલયે વિવિધ વિષયાનામ અધ્યયनं કરોમિ, અવકાશાનन्तરं ગૃહં પ્રતિ આગચ્છામિ, ક્રીડાગણે મિત્રૈ સહં ખિલામિ, ગૃહં પ્રતિ નિવૃત્ય હસ્તોપાદઃ ચ પ્રક્ષાલય ભોજनं કરોમિ, અધ્યયनं ગૃહકાર્ય ચ કૃત્વા શયनं કરોમિ. મમ વિદ્યાલય. મમ વિદ્યાલય સરસ્વતી વિદ્યાલય અસ્તિ. વિદ્યાલये નગરે સ્થિતિ અસ્તિ. વિદ્યાલये बहु शिक्षिकाः विद्यार्थी च सन्ति. विद्यालये अनेकं विषयम् अध्ययन्ति. विद्यालये मम बहु मित्राणि सन्ति. मम परिवारः. मम परिवारः अत्यन्तं प्रेममयः अस्ति. मम पिता माता भ्राता भगिनी च सन्ति. वयं सर्वे एकत्र मिलित्वा सुखं जीवनं यापयामः. पिता मम व्यवसायी अस्ति, माता गृहिणी अस्ति, भ्राता मम विद्यार्थी अस्ति, भगिनी कलाकारिणी अस्ति. प्रश्न नंबर 4. કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી સંસ્કૃતમાં વાક્ય બનાવો. સુરેશય પુસ્તકમ અસ્તિ. તો સુરેશ અને પુસ્તકનો મિત્રો ઉપયોગ કરીને આપણે વાક્ય બનાવ્યું છે. એ રીતે અહીં આગળ બનાવીશું. મહેશય લેખની અસ્તિ. રાજેશય સુધાખંડ અસ્તિ. શૈલેશય ધનમ અસ્તિ. મુકેશય ફલમ અસ્તિ. મનીષ્ય ઉપનેતરમ. શિક્ષકે ભયમ સુધાખંડનમ વિતરતુ. છાત્રભય પ્રસાદન વિતરતુ. બાલકે ભયમ મંદાકાન વિતરતુ. માનવે ભય દીપાન વિતરતુ. બ. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી સંસ્કૃતમાં વાક્ય બનાવો. મંદમ. તો મંદમ ચલતી સમીરઃ. શીઘ્ર. શીઘ્ર ધાવતી અશ્વઃ. મંદમ. મંદમ ચલતી ગજઃ. શીઘ્રમ. શીઘ્રમ ગચ્છતિ શશકઃ. મંદમ. મંદમ ચલતી મહિષઃ. પ્રશ્ન નંબર 5. નીચે આપેલા ગુજરાતી શબ્દોનું સંસ્કૃતમાં મિત્રો લખવાનું છે. ભોજન બાદ તો ભોજન તે. મુખ વિનાનો આમુખ મુખ રહિત. એક ડગલું તો પદમ એકમ. વીંટી તો મુદ્રિકા. દૂર જનાર તો દૂરગામી. બળદ ઉપર બેઠેલો એટલે કે બેસનાર તો વૃષારૂઢઃ. જીવ વગરનો તો નિર્જીવ. આહાર ન લેનારો નિરાહારી. અક્ષરો સહિત તો આવશે સાક્ષરઃ. સ્પષ્ટ બોલનારો સ્ફુટ વક્તા. મોકલેલી તો પ્રેષિત. મળવું મુશ્કેલ તો દુર્લભ્યમ. ઘેટું તો મેષઃ. પાડો મહિષઃ. આખલો ગોપંતીઃ. ગેડો તો ગંડકઃ. ભૂંડ તો આવશે વરાહ. વરુ તો વક્રઃ. સૂતી છે તો નિંદ્રાથી થાકેલી શ્રાંતા. કર્માયેલો તો કલાંતા કોમળ. સ્ત્રિગ્ધા ભોળી તો મુગ્ધા. મોટેથી તો ઉચ્ચે. ફૂલ જેવી કોમળ તો મૃદુલા. સ્પર્શ તો સ્પર્શ. સુંદર અંગોવાળી તો શોભનગાત્રી. ફરીથી લાડ કરાયેલી તો અનુનીતા. બ. નીચે આપેલા ગુજરાતી વાક્યનું સંસ્કૃતમાં ભાષાંતર કરવાનું છે. મારું ગામ સુંદર છે તો મમ ગ્રામઃ મનોરહ અસ્તિ. અહીં ઘણા બધા પક્ષીઓ છે તો અત્ર નૈક બહવ ખગા સંતિ.
મારા ગામમાં બગીચો છે તો મમ ગ્રામે ઉદ્યાનમસ્તિ. મારી શાળા મોટી છે તો મમ પાઠશાલા વિશાલઃ વર્તતે. ગાંધીજી આપણા રાષ્ટ્રપિતા છે તો ગાંધી મહોદય અસ્માકમ રાષ્ટ્રપિતા અસ્તિ. પ્રશ્ન નંબર 6, વિદ્યાર્થી મિત્રો અહીં ચિત્ર ઉપરથી સંસ્કૃતમાં 4-5 વાક્ય તમારે બનાવવાના છે. તો અહીં રમતનું મેદાન છે. તો રાધા ચ માલા ચ દીર્ઘ લડાનાય સજે ભવતઃ. અનિલઃ ફલકસ્ય ઉપરી કુર્દનાય સજઃ ભવતી. સચિનઃ લોહ ગોલકમ ક્ષિપતિ. બાલાઃ બાલિકાઃ ચ કબડ્ડી ક્રીડન્તિ. ત્રય બાલાઃ ધાવન્તિ. અન્યે બાલાઃ ક્રીડા પશ્યન્તિ. ત્યાર પછી અહીં વર્તુળની આપણે મિત્રો થોડાક શબ્દો આપેલા છે અને તેના આધારે 4-5 વાક્ય આપણે બનાવવાના છે. તો ક્રીડકઃ કંદુકઃ ક્ષિપતિ. ધાવકઃ ધાવનમ કરોતિ. સબાના લેખ લિખતિ. માતા ભોજનમ કરોતિ. રાધા અભ્યાસમ લિખતિ. લેખકઃ લેખમ લિખતિ. કૃષકઃ બીજ વપતિ. શિક્ષકઃ પાઠમ પાઠયતિ. સબાના ક્રીડનકમ ક્ષિપતિ. આપેલું જે ચિત્ર છે તેને જોઈને તમારે મિત્રો વાક્ય બનાવવાના છે. તો સરસ મજાનો આપણે સંપૂર્ણ જે હાથી વિશે જે મિત્રો જાય છે એ રસ્તાની અંદર એક કીડી મળે છે અને તેનું આપણે સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો અહીંથી લખાણ તમે જોઈ શકશો. ત્યાર પછી તમારે કાવ્ય શ્લોક પૂર્તિ કરવાની છે. તો અહીં આપેલા જે શબ્દો હતા તેની પણ આપણે અહીં પૂર્તિ કરી દીધી છે. તો આ પ્રકારે તમારે કાવ્યના જે અથવા શ્લોક છે તેની પૂર્તિ કરવાની રહેશે. તો આ પ્રકારના હોઈ શકે છે. ત્યાર પછી આગળ વાત કરીશું પ્રશ્ન નંબર 9. કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી વિકલ્પ જે છે તેનો મિત્રો આપણે ખાલી જગ્યા પૂરીશું. તો વારીવાહ સ્વયં અન્નમ ન ખાદંતી. નદઃ સ્વયં જલમ ન પિબંતી. વૃક્ષઃ સ્વયં ફલાની ન ખાદંતી. પાદપઃ સ્વયં પુષ્પમ ન જીદ્રંતી. મધુમક્ષિકાઃ સ્વયં મધુ ન પિબંતી. સિંહ સવભાર્યાય સ નદીમ અગચ્છત. મનોજઃ પઠતિ. સમીરઃ અપી પઠતિ. યત્ર પુસ્તકમ અસ્તિ તત્ર લેખની અપી સંતિ. રક્ષકઃ ગૃહમ ક્ષેત્રમ ચ રક્ષતિ. ત્યાર પછી મિત્રો વિકલ્પ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરવાની છે. શા સનાનમ કૃત્વા ભુજમમ અકરોત. ધર્મઃ પુસ્તકાલયાત પુસ્તકમ નીત્વા પઠનમ કરોતિ. અહમ વર્ગખંડાત બહિ ગંતુમ ઇચ્છામિ. લોકસંપત્તિઃ સદા રક્ષિત્વા. ગજેન્દ્રઃ મોદકમ ખાદિત્વા સંયમ કરોતિ. કૃષિવલઃ વૃક્ષતલે સ્થિત્વા નદ્યઃ જલમ અપશ્યત. શિષ્યઃ શાલામ ગત્વા અભ્યાસમ અકરોત. ભક્તઃ કથા શ્રુત્વા ભોજનમ અકરોત. ભિક્ષુકાય ભોજન દાત્વા સ અખાદત. શ્યામઃ દુગ્ધમ પીત્વા શયનમ અકરોત. ગૃહકાર્ય કૃત્વા ક્રીડારણ્યમ અગચ્છત્વસ્વ. ત્યાર પછી મિત્રો તમારે જોડકા જોડવાના છે. ધાતુઓના સબંધ ભૂ કુદંતના રૂપ સાથે જોડો. તો નમ તો આવશે નતવા. મન તો આવશે મતવા. જી તો આવશે જીતવા. આગમ તો આવશે આગમ્ય. ત્યાર પછી અધ્યય તો આવશે આજે. અપી તો પણ. યદિ તહિર તો આવશે જો તો. ઉચ્ચેહ તો આવશે મોટેથી. ગાંધીનગરમ તો આવશે હરિતનગરમ. અક્ષરધામ મંદિરમ તો ચલચિત્રમ પશ્યંતી. ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાનમ તો આવશે વિવિધ કુલાનમ શર્પા. વિદ્યાભવતમ તો આવશે જીસીઆરટી. મહાત્મા મંદિરમ તો આવશે અસ્માકમ રાષ્ટ્રપિતુઃ સ્મૃતિ. વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે સોલ્યુશન મેળવવા માટે અને આવનારા ધોરણ માટેના ધોરણ 9ના સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન મેળવવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી.